અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા હોય કે ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા તેમજ સર્જનભાઈ અને અન્ય 14 થી 15 જેટલા લોકો પર આ ભરૂચ પોલીસ દ્વારા ખોટી એફઆઈઆર કરવામાં આવી છે। મેટ્રોપોલિટન કંપનીમાં જે ઘટના થઈ હતી અને એ ઘટનાના ભાગરૂપે 7-8 દિવસ સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ના તો ત્યાં સાંસદ હતા, ના તો ત્યાં ધારાસભ્ય હતા। જે જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની છે ત્યાં જે બોઇલર ફાટવાથી જે અકસ્માત થયો એમાં લોકો મૃત્યુ પામ્યા અને જે લોકો દાઝી ગયા હતા એ લોકોને કોઈ પણ જાતનું સુરત હોસ્પિટલમાં પણ કોઈ ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી। જે કામદારોના જે પરિવારોએ ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી અને 7-8 દિવસ બાદ એ ત્યાં જાય છે ત્યારે રોશન વસાવા નામના વ્યક્તિ અને ભરૂચ પોલીસ અને જે કંપની છે એ કંપનીઓ દ્વારા 3 એફઆઈઆરો કરવામાં આવી। રોશનભાઈ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ છે અને અંદર ગેટની અંદર પ્રવેશ કોણે આપી, પહેલા તો તે પ્રશ્ન છે। અને બોઇલર ફાટ્યું, આટલું મોટી ઘટના બની તો એ કંપની પર આજ દિન સુધી ભરૂચ પોલીસે કેમ એક્શન નથી લીધી, કેમ એફઆઈઆર નથી કરી? ચૈતરભાઈ એ ન્યાય અપાવવા માટે ત્યાં ગયા હતા પણ ચૈતરભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરી, એમની ટીમને વ્યક્તિગત ટાર્ગેટ કરી અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, અમને ડરાવવા ધમકાવવામાં આવે છે, અમને ટાર્ગેટ કરવામાં આવે છે। એના લીધે જ આ ભરૂચમાં જે જીઆઈડીસીમાં જે ઘટના બની છે એમાં 3 એફઆઈઆરો થઈ છે। આ લોકો એકદમ નિર્દોષ છે। કેમ રોશન વસાવા પર હજુ સુધી એફઆઈઆર નથી થતી, કેમ કંપની પર એફઆઈઆર નથી થતી? એટલે આ ભાજપ દ્વારા આ એક ષડયંત્ર બનાવી અને આ આખું એ કરેલું છે। ચૈતરભાઈને એક બીજા પણ ગુનામાં આ લોકોએ ત્યાં બરોડા સેન્ટ્રલ જેલમાં એમને મૂક્યા છે, એમને 7 વર્ષની સજા છે। એટલે અમારે તો તમામ જનતાને પણ કહેવું છે કે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે। ચૈતરભાઈ જેવા જે વ્યક્તિઓ અને જે આ પિયુષભાઈ જેવા એ સમાજમાં અને દરેક વિસ્તારોમાં ખૂબ ઓછા લોકો છે। આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અવાજ ઉઠાવે છે દરેક સમાજનો, ત્યાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસો કરી, ખોટા એફઆઈઆરો કરી અને એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે। એ જ બાબતે અમે આજ રોજ ભરૂચ જિલ્લા અને નર્મદાના તમામ આગેવાનશ્રીઓ આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જો પિયુષભાઈ, રજનીભાઈ અને સર્જનભાઈ અને સાથે સાથે ચૈતરભાઈના જે 15 જેટલા લોકો છે, જો એ લોકોને આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં ભરૂચમાં આનાથી પણ મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી।